નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું મકવાણા પ્રજ્ઞેશ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. ચાલો, આના પહેલાંના ટૉપિકની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર જે વસ્તી અને વસ્તી વૃદ્ધિનો દર ઊંચો છે એ કેવો છે, બરાબર, જેની આપણે વાત કરી હતી કે ભાઈ 2001ની અંદર ભારતની વસ્તી 102.70 કરોડની હતી, જે એક દશકા દરમિયાન યાની કે 2011માં 121.2 કરોડની થઈ, બરાબર. તો આમ વસ્તી અને વસ્તી વૃદ્ધિનો દર શા માટે જોવા મળે એની આપણે નાની એવી ચર્ચા આના પહેલાના ટોપિકની અંદર આપણે કરી હતી. હવે આજે આપણે જોશું કે ભારતની અંદર જે આ વસ્તી વૃદ્ધિ છે, આ વસ્તી વૃદ્ધિ એ શા માટે છે, એને કયા એવા પરિબળો છે એને અસર કરે છે કે ભાઈ જેના કારણે આપણા દેશની અંદર છે અસંખ્ય આજે તીવ્ર પ્રમાણમાં વસ્તી વધારો છે. તો આપણા દેશની જે વસ્તી છે એને અસર કરતા મુખ્ય બે પરિબળો છે. કેટલા પરિબળો છે? બે પરિબળો છે. એક છે ઊંચો જન્મદર અને બીજો પરિબળ છે નીચો મૃત્યુદર. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન એક્ઝામમાં ફાઇનલી હોય છે. આ 100% આ પ્રશ્નની થવાની શક્યતા કે ઊંચા જન્મદરના કારણે પૂછશે અથવા નીચા મૃત્યુદરના કારણે પૂછશે. એટલા માટે આ પ્રશ્ન તમારે પાકો કરવો એ ખૂબ જ જરૂરી છે, એક્ઝામ લક્ષી બાબત. અને આમ પણ જાણવા જેવો પ્રશ્ન છે, જનરલ નોલેજમાં ઘણું બધું વધી શકે એમ છે. તો ખાસ કરીને એક્ઝામ લક્ષી આ પ્રશ્ન બહુ મહત્વનો છે. એટલે આ પ્રશ્ન તો આપણો ટોપ 5 છે મારી ભાષામાં, અને કોઈ પણ સંજોગોમાં આપણે તૈયાર કરવાનો રહેશે. અને છે પણ બહુ ઈઝી છે, બહુ માથાકૂટવાળો છે. તમે તમારા શબ્દની અંદર પણ આનું નિરૂપણ કરી શકો એમ છો. પણ એટલું યાદ રાખજો, ટોપિક બહુ મહત્વનો છે. કાં તો ઊંચા જન્મદરના કામમાં પૂછશે અથવા તો નીચા મૃત્યુદરના કામમાં પૂછશે. આ એક્ઝામની અંદર યાની કે 2019-20ની એક્ઝામની અંદર નીચા મૃત્યુદરના કામમાં પૂછેલા છે. અને કેટલા માર્કમાં છે? 5 માર્કમાં છે, યાદ રાખજો. એટલે અવશ્ય રીતે આ ટોપિક છે, આ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાનો છે. ચાલો, તો સૌથી પહેલા આજે આપણે વાત કરીશું કે ભારતની અંદર જે વસ્તી વૃદ્ધિ જે જોવા મળે છે એને અસર કરતા પરિબળો કયા છે. અસર કરતા પરિબળો એટલે એવા પરિબળો કે જે પરિબળોને કારણે કાં તો વસ્તી વધી છે કાં તો વસ્તી ઘટી છે. કયા પરિબળો એને અસર કરે છે? કોને? વસ્તી વૃદ્ધિ. એટલે આપણે એ આજે ભણવાના છીએ કે વસ્તી વધી છે કયા કારણોને કારણે વધી છે. અને તમે એમ પણ કહી શકો કે ભારતની અંદર વસ્તી વૃદ્ધિના કારણો જણાવો. અસર કરતા પરિબળ કહેશો તો પણ ઠીક છે, અને કારણો કયો તો પણ ઠીક છે. તો સૌથી પહેલા આપણે જોશું કે ભારતની અંદર જે વસ્તી વૃદ્ધિ એનો દર ઊંચો ગયો. આપણા દેશની અંદર જે જનસંખ્યા વધી ઈ કયા કારણે વધી છે? એના મુખ્ય બે પ્રમુખ કારણો છે. કેટલા? બે. વસ્તી વૃદ્ધિને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો છે? બે. એક છે ઊંચો જન્મદર, બીજો છે નીચો મૃત્યુદર. આ બે પરિબળો એવા છે કે જેના કારણે આપણા દેશની વસ્તી વધી છે. એક તો જન્મદર છે ઊંચો છે, જેના કારણે વસ્તી સતત વધે જાય છે. બીજું એ છે કે મૃત્યુદર નીચો છે, જે સંખ્યા મૃત્યુ પામે છે તે ધીમે ધીમે ઘટતી ગઈ છે. આ પરિબળને કારણે શું થશે? વસ્તી, એક તો જન્મદર ઊંચો છે, વસ્તી વધવાની છે. બીજું એ કે મૃત્યુદર નીચો છે, જે સંખ્યા મરે છે એ ઓછી મરે છે. આના કારણે શું થશે? વસ્તી ઘટવાને બદલે વધશે, કેમ કે મૃત્યુ પામતી વસ્તી ઘટી એટલે જન્મ પામતી વસ્તી વધી. તો આમ જન્મદર અને મૃત્યુદર આ બે પરિબળો બહુ મહત્વના હોય છે વસ્તી માટે. આપણા દેશમાં શું છે? ઊંચો જન્મદર
મૃત્યુ દર છે. આ પરિબળને કારણે દેશની વસ્તી આજે વધી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું નીચા મૃત્યુ દરને આપણે પછી જોઈશું. સૌથી પહેલા તો આપણે જોઈશું કે ઊંચો જન્મદર છે. આપણા દેશની અંદર જન્મદર ઊંચો છે. બહુ તીવ્ર પ્રમાણમાં વસ્તી વધે છે, જન્મદર ઊંચો છે. તો જન્મદર ઊંચો છે તો એ કયા પરિબળોને કારણે છે? કયા એવા કારણો છે કે જેના કારણે આપણા દેશની અંદર ઊંચો જન્મદર જોવા મળે છે? જન્મદર ઊંચો છે, ક્યાં કારણો છે? એના પ્રમુખ 3 કારણો છે. કેટલા? 3 કારણો: સામાજિક કારણો, આર્થિક કારણો અને અન્ય કારણો. આજના ટોપિકની અંદર આપણે એ જોવાના છીએ કે સામાજિક કારણો કેવા છે કે જેના કારણે આપણા દેશની અંદર વસ્તી વધી. હવે તમે જુઓ કે સામાજિક દરેક માણસ આર્થિક અને સામાજિક પાસાઓથી ઘેરાયેલો છે. તમે કે હું, આમાંથી કોઈ બાકાત નથી. આજે નહીં તો કાલે સામાજિક જવાબદારીઓ એક મનુષ્ય તરીકે આપણે નિભાવવાની છે. એટલે આપણા દેશની અંદર જે ઊંચો જન્મદર છે એ માટે ખાસ કરીને 3 કારણો જોવા મળે છે: સામાજિક, આર્થિક અને અન્ય કારણો. સૌથી પહેલા આપણે વાત કરીશું સામાજિક કારણો. કેમ કે માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજમાં રહે અને પોતાનું જીવન જીવે છે. સમાજની રહેણી પરંપરા, રીત રિવાજો, આ બધી બાબતો માનવી અપનાવે છે. એટલે 100% આપણી પર એને ખૂબ જ વધારે અસર કરતું હોય છે. તો ઊંચા જન્મદર માટે આ બંને પરિબળો કરતાં સામાજિક પરિબળો છે એ વધુ મહત્વના ભાગ ભજવે છે. હવે કયા એવા સામાજિક પરિબળો છે કે જેના કારણે આપણા દેશનો જે જન્મદર છે એ ઊંચો જાય છે? તો આમાંથી સૌથી પહેલું પરિબળ શું છે? તો કે એક તો સાર્વત્રિક લગ્ન પ્રથા. ફરજિયાત લગ્ન પ્રથા. હવે લગ્ન વિધિ ભારતની પરંપરા એને શું માને છે ખબર છે? એક ધાર્મિક સંસ્કાર માને છે. લગ્ન છે એ દરેક વ્યક્તિએ ફરજિયાત કરવા પડે છે. આમાંથી કોઈ બાકી નથી, વિકલાંગે બાકાત નથી. કેમ કે ધાર્મિક પરંપરા છે, ધાર્મિક સંસ્કાર આને માનવામાં આવે છે. અને વિચાર કરજો, આપણો ભારતીય સમાજ એવો છે કે જે લગ્ન ન કરે એની પ્રત્યે એવી શંકાની નજરેથી જુએ છે. સમાજમાં એનો જાણે માન મોભો ઘટી ગયો હોય એવો વ્યવહાર એને એવા વ્યક્તિ પ્રત્યે થાય છે. એટલે સૌથી પહેલું કારણ શું છે? આપણા દેશની અંદર જન્મદર ઊંચો છે, આપણા દેશની અંદર વસ્તી વધે છે. આ પાછળ સૌથી પહેલું કારણ હોય તો એ છે સાર્વત્રિક લગ્ન પ્રથા. જેમ કે લગ્ન વિધિ એક ધાર્મિક સંસ્કાર છે, એને આધ્યાત્મિકતાનું એક નામ આપવામાં આવ્યું છે. લગ્ન ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ છે એ શંકાની નજરે જુએ છે. આમાં વિકલાંગ પણ બાકી નથી, જેને આપણે દિવ્યાંગ કહીએ. એટલે એમાં અંધ આવી જાય, અપંગ આવી જાય, કોઈ પ્રકારની ખોટખાપણ ધરાવતા વ્યક્તિ છે એ આવી જાય, એ પણ આમાં બાકાત નથી કોઈ. એ પણ આ લગ્ન વિધિ, લગ્ન સંસ્કારમાં જોડાય છે. અને આમ લગ્ન સંસ્કાર થતાં કુટુંબનું કદ શું થાય છે? મોટું થાય છે. અંતે વસ્તી વધે છે. એ તો આપ સૌ સારી રીતે જાણી શકવાનું છો. તો સૌથી પહેલું પરિબળ શું છે વિદ્યાર્થી મિત્રો? સાર્વત્રિક લગ્ન પ્રથા. આના કારણે દેશની અંદર શું વધે છે? વસ્તી વધે છે. બીજું પરિબળ છે નાની ઉંમરે લગ્ન અને વિધવાના પુનર્લગ્ન. હવે ખરેખર વિદ્યાર્થી મિત્રો જોજો, નાની ઉંમરે લગ્ન સરકારે કાયદો કરેલો છે કે ભાઈ નાની ઉંમરે લગ્ન કરવા એ ગુનો છે. તો પણ ઘણો એવો વિસ્તાર એવો છે, ઘણો એવો અશિક્ષિત વિસ્તાર એવો છે કે બાળકોના નાની ઉંમરે લગ્ન કરી દેવામાં આવે છે. આ નાની ઉંમરે લગ્ન કરવાથી શું થશે? આપણે સાયન્સ 10માની અંદર બહુ સારી રીતે ભણી ગયા છીએ કે ભાઈ સ્ત્રી છે એ 14 વર્ષથી લઈને 49 વર્ષ સુધી બાળકોને જન્મ આપી શકે એમ છે.
માતૃત્વ ધારણ કરી શકે છે. માતૃત્વની ઉંમર એ છે 14 થી લઈને 49 વર્ષ, બરાબર, એ માતા બની શકે છે. હવે નાની ઉંમરે લગ્ન કરવાથી શું થશે? નાની ઉંમરે લગ્ન કરવાથી માની લો કે કોઈ સ્ત્રીએ 14 વર્ષની ઉંમરે લગ્ન કર્યા, એનો ઘર સંસાર 2 વર્ષ આવ્યો નહીં, 16 વર્ષની હશે ને ત્યાં સુધીમાં એક બાળકની માતા હશે. 16 વર્ષની ઉંમરે એક બાળકની માતા હશે, નાની ઉંમરે લગ્ન થઈ ગયું. હવે માની લો કે એનો પ્રજનન કાર્ય કરી જાય, 18 વર્ષની થાય, 16 પછીના 2 વર્ષની, તો ઓલરેડી એ 2 બાળકની માતા છે. 18 વર્ષની ઉંમરે 2 બાળકની ઓલરેડી માતા છે. એટલે નાની ઉંમરે લગ્ન કરવાને કારણે શું થાય છે કે દેશની અંદર વસ્તી છે એ વધે છે, સ્ત્રીનો પ્રજનન કાળ લાંબો બને છે અને દેશની અંદર જનસંખ્યા વધે છે. બીજી બાબત એ છે, કાયદા દ્વારા એને ઘણું બધું સરકારે આજે સમર્થન આપ્યું છે કે ભાઈ આજે લગ્ન વય છે એ 18 રાખી છે, તો 18 ને વધારીને સરકાર વિચાર કરી છે કે ભાઈ 20 વર્ષ રાખીએ. મારી દ્રષ્ટિએ યોગ્ય છે. દેશની અંદર વસ્તી નિયંત્રણ ખૂબ જરૂરી છે, જેની આપણે પછી ચર્ચા કરશું. બીજી બાબત એ છે કે વિધવાના પુનર્લગ્ન. હવે વિધવાના પુનર્લગ્ન થાય ને એ બાબતનો કાયદો છે સરકારે કરેલો છે કે કોઈ પણ સ્ત્રી વિધવા છે, જેનો પતિ છે એ કોઈ પણ રીતે એક્સપાયર થઈ ગયો છે, તો એવી સ્ત્રી છે તો એ પોતાનું ઘર સંસાર નવેસરથી ચાલુ કરી શકે, આવો કાયદો છે અને એને ઘણું બધું સમર્થન મળ્યું છે. તો એના કારણે પણ શું થયું છે કે એના કારણે પણ છે આજે દેશની અંદર જનસંખ્યા છે એમાં વધારો થયો છે, વસ્તી વધી છે. એટલે ખાસ કરીને નાની ઉંમરે લગ્ન અને વિધવાના પુનર્લગ્ન આજે તમે જો સમાજની અંદર સ્ત્રીનું સ્થાન તમે જો, આપણો ભારત તો પુરુષ પ્રધાન દેશ છે, પુત્રને બધું મહત્વ આપવામાં આવે છે. એટલે આ પણ પરિબળ છે. તો નાની ઉંમરે લગ્ન અને વિધવાના પુનર્લગ્નને કારણે પણ શું થાય છે? જન્મદર છે ઊંચો જાય છે. ત્રીજી બાબત છે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. હમણાં મેં તમને વાત કરી કે ભાઈ ભારતીય સમાજ એટલે પુરુષ પ્રધાન સમાજ. અહીંયા સ્ત્રી કરતા પુત્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. એક કહેવત છે ને, પૂ નામના નર્કમાંથી તારે ને તે પુત્ર. એક કહેવત છે, પૂ નામના નર્કમાંથી તારે તે પુત્ર. એટલે આ કહેવતને આધારે છે એ સ્ત્રીઓ કરતા પુત્રને વધારે મહત્વ આપવામાં આવે છે. ઘણી દંપતી એવી હોય છે, તમને એમ થાય છે કે ભાઈ પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે વસ્તી કેમ વધતી હશે? માની લો કે કોઈ દંપતી છે, નવા લગ્ન થયા, એનો સમયગાળો 2, 3, 4 વર્ષનો થયો અને એના ઘરે માની લો કે કન્યા આવી, પુત્રીએ જન્મ લીધો, તો જ્યાં સુધી પુત્ર નહીં પ્રાપ્ત થાય ને ત્યાં સુધી એના પ્રયત્ન કરશે નહીં. અને આમ બનશે શું? આમ બનશે કે વસ્તી વધશે. બરાબર છે? તકલીફ એ છે. તો આમ શું થાય છે? વસ્તી વધે છે. એટલે પુત્ર પ્રાપ્તિની ઘેલછા. અમુક લોકો, અમુક સમાજ એવું પણ વિચારે છે કે ભાઈ અમુક ધાર્મિક વિધિઓ છે, એ અમુક કામ છે એ પુત્ર જ કરી શકે છે. કે ભાઈ વૃદ્ધના માતા પિતા જ્યારે વૃદ્ધ બને તો આ સમયમાં પુત્ર જ છે, તો એના માતા પિતાની સાર સંભાળ લે. આવી બધી માન્યતાઓને આધારે શું છે કે સ્ત્રીઓનો મોભો નીચો ગયો છે. અને પુત્ર પ્રાપ્તિની ઘેલછાને કારણે આજે દેશની અંદર વસ્તી છે એ સતત ને સતત શું થઈ કે વધી રહી છે. તો એ પણ એક કારણ છે, સામાજિક કારણ છે કે જેના કારણે જનસંખ્યા વધી છે. આજે તમે સ્મશાનની અંદર તમે જાઓ તો સામાન્ય રીતે જે બધી વિધિઓ થતી હોય છે, અગ્નિ સંસ્કાર, સામાન્ય રીતે તમે જોજો એ પુત્ર દ્વારા જ થતા હોય છે. ભાગ્ય જ ક્યાંક એવું અત્યારે બન્યું છે. આજે આધુનિક યુગમાં થોડુંક કન્યાને થોડુંક પ્રાધાન્ય આપ્યું છે, બાકી સામાન્ય રીતે એ કામ પુત્ર જ કરે છે. તો આવી ધાર્મિક માન્યતાઓને કારણે શું છે કે લોકોના મનમાં પુત્ર પ્રાપ્તિની એવી ઘેલછા છવાઈ ગઈ છે કે જેના કારણે જનસંખ્યા વધે છે. બરાબર? લોકો પુત્રીથી સંતોષ નથી માનતા. જ્યાં સુધી પુત્ર પ્રાપ્ત ન થાય ને ત્યાં સુધી
એની પ્રવૃત્તિ ચાલુ રાખે છે અને આમ દેશની જનસંખ્યા વધે છે. એટલે સામાજિક કારણ આપણો જવાબદાર છે. દેશની અંદર જે વસ્તી વધે છે એ માટે જવાબદાર પરિબળ પુત્ર પ્રાપ્તિની ઘેલછા હોવાનું છે. એક છેલ્લું કારણ છે સંયુક્ત કુટુંબ પ્રથા. હવે સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે પણ વસ્તી વધે છે. હવે આપણો દેશ કેવો છે? એક તો ગામડાનો બનેલો દેશ છે અને મહદઅંશે ગ્રામીણ વિસ્તારમાં લોકો શું કરે છે કે ગ્રામીણ વિસ્તારમાં લોકો મહદઅંશે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે, સંયુક્ત ફેમિલી. એટલે બાળકની જવાબદારી કોઈ ચોક્કસ એક વ્યક્તિના હાથમાં ન હોય, સંયુક્ત રીતે બધા વિભાજિત કરી લેતા હોય છે. ઘડીક છોકરાને આ રમાડે, ઘડીક આ રમાડે, આ નાસ્તો કરાવે. એટલે સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે બાળક છે ને બોજારૂપ નથી લાગતો. એટલે કદાચ એક બાળક કરતાં બે બાળક હોય, બે બાળક કરતાં ત્રણ બાળક હોય, ચાર બાળક હોય, બી બોજારૂપ લાગતો નથી. એટલે આ સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે પણ શું થાય છે કે દેશની જનસંખ્યા છે એ આજે વધતી જાય છે. બરાબર છે. સ્ત્રીઓમાં જે શિક્ષણની કમીને કારણે પણ દેશની અંદર છે એ શું બન્યું છે કે વસ્તી વધી છે. એટલે ખાસ કરીને ફરજિયાત લગ્ન પ્રથા આના કારણે વસ્તી વધી છે. નાની ઉંમરે લગ્ન અને વિધવાના ઉંમરે લગ્નને કારણે દેશની અંદર વસ્તી વધી છે. પુત્ર પ્રાપ્તિની ઘેલછા કે ભાઈ પુત્ર લાવવો જોઈએ. તમે જો ગમે એવી સ્ત્રી હશો, આ એક નોટ કરવા જેવી વાત છે. કદાચ એ લગ્ન પહેલાની છોકરીની વાત કરીએ તો ત્યારે એ હંમેશા દીકરીને પ્રાધાન્ય આપશે, પણ લગ્ન પછી મેં એવું જોયેલું છે 1.99% આ સર્વે કરેલો આંકડો છે કે સ્ત્રીને તેના પૂછેથી સૌપ્રથમ સંતાનમાં પુત્ર થવો જોઈએ. આવી ઘેલછા જોવા મળે છે. એટલે માત્ર ને માત્ર પુરુષ નહીં પણ સ્ત્રીની અંદર પણ આ ઘેલછા છે. અને આ ઘેલછાને કારણે શું થાય છે? આ ઘેલછાને કારણે છે એ દેશની જનસંખ્યા વધે જાય છે. અને સંયુક્ત કુટુંબ પ્રથા, સંયુક્ત કુટુંબમાં રહે એટલે બાળક છે એની જવાબદારી બધા ઉપાડી લે છે. બાળક બોજારૂપ નથી લાગતું, એટલે બાળકની સંખ્યા આમ ઉત્તરોત્તર વધે છે. તો આ બધા એવા પરિબળો છે કે જેના કારણે આપણા દેશની અંદર ઊંચો જન્મદર જોવા મળે છે. આ સામાજિક કારણો બધા એવા છે કે જેના કારણે જન્મદર કેવો ગયો છે? ઊંચો ગયો છે. બરાબર. અને જન્મદર ઊંચો છે એના મુખ્ય 3 કારણો છે: સામાજિક, આર્થિક અને અન્ય પરિબળો. એમાં સામાજિક કારણો સૌથી વધારે મહત્વપૂર્ણ છે. ઊંચા જન્મદર માટે સામાજિક કારણો સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે દેશની અંદર આ સામાજિક કારણો, સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરે લગ્ન, વિધવાના પુનર્લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને સંયુક્ત કુટુંબ પ્રથા, આ બધા પરિબળો એવા છે કે જેના કારણે દેશની અંદર છે એ વસ્તી વધે છે. તો આજે આપણે સામાજિક કારણો જોયા. આના પછીના લેક્ચરની અંદર આપણે આર્થિક કારણો અને અન્ય કારણો છે જેની આપણે ચર્ચા કરશું. આજે મારી વાણીને વિરામ આપું છું. અથવા આપણે રાખશું. મોસ્ટ એમપી પ્રશ્ન છે, વ્યવસ્થિત તૈયાર કરી રાખજો. મોસ્ટ એમપી છે, યાદ રાખજો. આમાંથી આખું પરિબળ છે 5 માર્કમાં પૂછાઈ શકે છે. આર્થિક અન્ય પરિબળ પણ પૂછાઈ શકે છે, અથવા ઊંચો જન્મદર છે પૂછાઈ શકે, અને નીચો મૃત્યુ દર છે એ આ વર્ષે પૂછાયેલું હતું. એટલે આ પ્રશ્ન ટોપ 10 છે, સોરી ટોપ 5 છે, 100% પૂછાવાનો છે. એટલે સારી રીતે આની આપણે તૈયારી કરવાની છે. તમને આ બધું જ મટીરીયલ છે એ પ્રોવાઈડ થઈ જશે. ઓકે, ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગત લેક્ચરની અંદર આપણે ભારતની અંદર જે વસ્તી અને વસ્તી વૃદ્ધિ દર કેવો છે તેની ચર્ચા કરી હતી. ત્યાર પછી વસ્તીને અસર કરતા પરિબળો કયા છે આપણે વાત કરી હતી કે વસ્તીને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે. એક ઊંચો જન્મદર, બીજો નીચો મૃત્યુદર. તો વિદ્યાર્થી મિત્રો,
આપણે ઊંચા જન્મદરને અસર કરતા પરિબળો વિશે વાત કરી હતી. એ ઊંચા જન્મદરને અસર કરતા પરિબળોમાં સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો. તમે આને કારણો પણ કહી શકો છો. સામાજિક કારણ જવાબદાર છે ઊંચા જન્મદર માટે, આર્થિક કારણ પણ જવાબદાર છે અને અન્ય ઘણા બધા કારણો એવા છે જે દેશની અંદર વસ્તી વધે છે એ માટે જવાબદાર છે. હવે સામાજિક કારણોની અંદર ગત લેક્ચરની અંદર આપણે આની વિસ્તૃત ચર્ચા કરી ગયા કે ભાઈ ફરજિયાત લગ્ન પ્રથા, સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની વયે લગ્ન, પુત્ર પ્રાપ્તિની ઘેલછા, સંયુક્ત કુટુંબ, આ બધા એવા પરિબળો છે કે જેને કારણે દેશની અંદર વસ્તી વધી છે. તો આ જે બધા પરિબળો છે એ બધા પરિબળો કેવા છે? સામાજિક પરિબળો છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આ તો માત્ર ને માત્ર રિવિઝન માટે હતું. હવે આજે આપણે જે ભણવાના છીએ એ આર્થિક કારણો ભણવાના છીએ કે ભાઈ વસ્તી વૃદ્ધિ છે, આપણા દેશની અંદર વસ્તી વધે છે, તો એ માટે આર્થિક કારણો કઈ રીતે જવાબદાર છે? તો આર્થિક કારણોમાં સૌથી પહેલા આપણે વાત કરશું તો એ છે કે શિક્ષણનું પ્રમાણ નીચું છે. હવે દેશની અંદર તમે જો 1951માં સાક્ષરતાનું પ્રમાણ જોઈએ તો 32% આસપાસ હતું. ત્યાર પછી 2001ની અંદર 74% આસપાસ હતું. અત્યારે 78% આસપાસ છે. એટલે શિક્ષણનું પ્રમાણ છે, એનો વ્યાપ છે, જેવો વધવો જોઈએ એવો વધ્યો. એટલે દેશની અંદર શું થયું છે કે વસ્તી વધી છે, પાછળનું જવાબદાર પરિબળ પણ શિક્ષણ છે. એ પાછળનું કારણ એ છે કે ભાઈ શિક્ષિત વ્યક્તિ હશે ને, તમે નોટ કરજો કે જે વ્યક્તિ શિક્ષિત હશે એના કુટુંબનું કદ બહુ સીમિત હશે, બહુ સીમિત. વધીને કુટુંબની અંદર એક બાળક કે બે બાળક તમને જોવા મળશે, શિક્ષિત વ્યક્તિની વાત કરું છું. બાકી જે નિરક્ષર વ્યક્તિ છે એ નાના કુટુંબનો ખ્યાલ સમજી શકતો નથી. એટલે શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી નાના કુટુંબનો ખ્યાલ સૌથી પહેલા તો સમજી શકાય છે. તો આર્થિક પરિબળમાં સૌથી પહેલું જવાબદાર છે શિક્ષણ. કેમ કે વ્યક્તિ એવું ઈચ્છે છે કે ભાઈ શિક્ષિત હશે તો ભવિષ્યની અંદર એ સારામાં સારી આવક મેળવી શકશે. આ એક ખ્યાલ સરકારનો બહુ મહત્વનો બન્યો છે, પરંતુ આમાં પૂરેપૂરી સફળતા મળી નથી. આપણા દેશની અંદર શિક્ષણનો વ્યાપ જેવો વધવો જોઈએ તેવો વ્યાપ વધ્યો નથી. બીજી બાબત એ છે, મેં તમને એમ કીધું કે ભાઈ આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ નીચું છે. તમે જોજો તો નિરક્ષર સ્ત્રીઓ છે, આ બે તમે તુલના કરજો, નિરક્ષર સ્ત્રીઓ અને શિક્ષિત સ્ત્રીઓ, એટલે કે માની લો કે પ્રાથમિક શિક્ષણ મેળવેલ સ્ત્રી છે. હવે નિરક્ષર સ્ત્રીઓ અને પ્રાથમિક શિક્ષણ મેળવેલી સ્ત્રીઓ, તમે આ બેની તુલના કરશો તમને ખબર પડશે કે નિરક્ષર સ્ત્રીઓ છે ને એ વધુ બાળકોને જન્મ આપતી માલુમ પડશે. કોના કરતા? તો કે પ્રાથમિક શિક્ષણ મેળવેલ સ્ત્રી કરતા. નિરક્ષર સ્ત્રી છે એનો પ્રજનન કાળ બહુ ઊંચો હશે, એટલે કે વધુ બાળકોને જન્મ આપતી માલુમ પડશે. કોના કરતા? પ્રાથમિક શિક્ષણ. હવે એમાં પણ તમે ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવેલ સ્ત્રી કે અનુસ્નાતક મેળવેલ શિક્ષણ મેળવેલ સ્ત્રીની તુલના તમે પ્રાથમિક શિક્ષણની સ્ત્રી સાથે કરશો તો તમને એમાં પણ તફાવત જોવા મળશે. મિત્રો, કહેવાનું એ છે કે જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધે છે તેમ તેમ વસ્તીનો જે દર છે એ નીચો જોવા મળે છે. કે એવી સ્ત્રીઓ અને એવા કુટુંબો છે એ પોતાના ફેમિલીનું કદ છે ને નાનું રાખવાનો પ્રયત્ન કરે છે, કેમ કે એ સમજી શકે છે. હવે આજના સમયની અંદર તમે વિચાર કરો કે એક બાળકના ઉછેર પાછળ, એક બાળકના શિક્ષણ પાછળ કેટલો ખર્ચ થાય છે એ તમે સમજી શકો છો. એટલે નાના કુટુંબનો ખ્યાલ છે સારી રીતે કોણ સમજી શકે છે? કે જે શિક્ષિત વ્યક્તિ છે.
જેનામાં શિક્ષણ નથી એ આ ખ્યાલ છે સમજી શકશે નહીં. પહેલું એવું છે કે આપણા દેશની અંદર શિક્ષણનું પ્રમાણ નીચું છે. એટલે નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલ સ્ત્રીઓ છે એ ઓછા બાળકોને જન્મ આપતી માલુમ પડે છે. એટલે આમ આપણે કહી શકીએ કે દેશની અંદર અલ્પ શિક્ષણ, નિરક્ષર આ વસ્તી વધારા માટેનું એક પરિબળ બન્યું છે. એટલે આનો સમાવેશ આપણે કયા પરિબળમાં કર્યો છે? કે આર્થિક પરિબળોની અંદર કર્યો છે. તો સૌથી પહેલા આર્થિક કારણોની અંદર જોઈએ કે શા માટે આપણા દેશની અંદર વસ્તી વધી રહી છે, તો એ છે શિક્ષણનું પ્રમાણ. બરાબર છે. બીજી બાબત જોઈએ તો આવકની નીચી સપાટી. હવે આવકની નીચી સપાટી છે એ પણ વસ્તી વધારા માટે એક જવાબદાર પરિબળ બન્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન એ થાય કે ભાઈ આવકની નીચી સપાટી વસ્તી વધારા માટે કેમ જવાબદાર પરિબળ બન્યું? તમે જોજો, ઘણા કુટુંબ એવા છે જે બાળકને કહીને કે જવાબદારી નહીં પણ એક અસ્ક્યામત તરીકે સ્વીકારે છે. અસ્ક્યામત શબ્દ આપણે 11માં ભણી ગયા, સંપત્તિ. ઘણા ફેમિલી એવા છે એવું વિચારે છે કે અત્યારે ઘરની અંદર અમે 2 વ્યક્તિ છીએ તો 2 વ્યક્તિ એટલી આવક કમાઈએ છીએ, ભવિષ્યમાં વધુ સંતાન હોય તો અમારી આવક કેવી વધે. એટલે એ બાળકને જવાબદારી નહીં પણ અસ્ક્યામત તરીકે સ્વીકારે છે. જવાબદારી નહીં કઈ તરીકે? અસ્ક્યામત. ત્યાં સંપત્તિ છે. બોલી આ કહેવત છે ને, ઝાઝા હાથ રળિયામણા. એ કહેવત અનુસાર આપણા દેશની અંદર છે એ શું થાય છે? વસ્તી વધે. એટલે આવકની નીચી સપાટી હોવાને કારણે વ્યક્તિ અથવા તો તેનું કુટુંબ કેવું વિચારી રહ્યું છે કે ભાઈ પરિવાર છે એનું કદ કેવી કે વધુ હોવું જોઈએ, મોટું હોવું જોઈએ કે જેથી ભવિષ્યની અંદર આવક વધે. આ હેતુથી આવા કુટુંબની વસ્તીમાં શું થાય છે? આવા કુટુંબની વસ્તીની અંદર છે એ વધારો થતો હોય છે. એટલે આવકની નીચી સપાટી પણ તમે જો તો એક મહત્વનું પરિબળ છે કે જેની આવક નીચી છે. હું જોતો હોઉં છું ઘણા બીજા રાજ્યમાંથી આવતા હોય છે, દાહોદ, ગોધરા, કેમ કે એ બધા પ્રદેશો એવા છે જ્યાં શિક્ષણનું પ્રમાણ નીચું છે. અમુક એવા રાજ્યો છે, તમે બિહાર, ઝારખંડ લ્યો, ઓરિસ્સા લ્યો, છત્તીસગઢ લ્યો, ત્યાં શિક્ષણ નથી. એટલે શિક્ષણનું પ્રમાણ નીચું હોવાથી પ્લસ બીજા નંબરમાં આવકની ઊંચી સપાટી મેળવવા માટે આ વ્યક્તિઓ શું કરે છે કે વધુ ને વધુ બાળકોનો જન્મ કરે છે. પોતાનું ફેમિલીનું કદ છે એ વધુ ને વધુ કેવું કરે છે? વિશાળ કરે છે કે ભાઈ ભવિષ્યની અંદર આ જે બધા બાળકો છે એ સારી એવી આવક કમાઈને આપે. અને ઘણા તો એવું વિચારે છે કે ભાઈ એક બાળકનો સાચો તો કાંઈ નહીં, બીજો તો સાચો છે. અચ્છા, બીજોનો સાચો તો કાંઈ નહીં, ત્રીજો તો સાચો છે. ચલો 3માંથી એકેય નહીં સાચવે, ચોથો તો સાચો છે. એટલે આવી રીતે તમે જો ક્રિકેટ ટીમ જોવા મળે છે આખી, આમ લઈને જતા હોય તો એવું લાગે ક્યાં જાય છે ક્રિકેટ ટીમ લઈને. એટલે વસ્તી વધારા માટેના આ બધા આર્થિક પરિબળો છે જે વસ્તી વધારાનું કામ કરી રહ્યા છે અને જે લોકોના માનસ ઉપર છવાઈ રહ્યા છે. તો ખાસ કરીને આર્થિક પરિબળોની અંદર ઊંચા જન્મદરના કારણો આપણે જોઈએ તો એમાં છે શિક્ષણનું નીચું પ્રમાણ હોવાથી નાના કુટુંબનો ખ્યાલ સમજી નથી શકાતો. આવકની નીચી સપાટી હોવાને કારણે વિદ્યાર્થીઓ આજના લોકો એવા છે જે આ કોન્સેપ્ટ સમજી નથી શકતા. બરાબર. તો આપણે 2 પરિબળો વિશે વાત કરી. ત્રીજી બાબત એ જોઈએ કે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ. હવે ઊંચો જન્મદર માટે જવાબદાર પરિબળ આ પણ છે. તમને એવું લાગે કે ભાઈ બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ છે, આ કેમ જવાબદાર પરિબળ બન્યું? પહેલા એ ખબર છે બાળ મૃત્યુદર એટલે શું? તો કે પ્રત્યેક 1000 જીવતા જન્મેલા બાળકોના સાથે 1 વર્ષના સમયગાળા દરમિયાન મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. આ વ્યાખ્યા તમે બીજી રીતે પણ બોલી શકો છો કે જીવતા જન્મેલા 10,000
પહેલા 1 વર્ષનું આયુષ્ય જેણે પૂર્ણ કર્યું નથી એ પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ બાળ મૃત્યુ દર. હવે આ બાળ મૃત્યુ દર છે એ પણ ઊંચા જન્મદરનું એક કારણ છે. ઘણા વિદ્વાનો તો નહીં કહી શકું, પણ ઘણા બધા એવા નિરક્ષર વ્યક્તિઓ એવું સમજી રહ્યા છે કે કદાચ આજે એક બાળક હોય એની બાળક મૃત્યુ પામ્યું હોય તો આપણા વંશનું શું? અમને બુઢાપામાં કોણ સાચવશે? આ માન્યતા વિદ્યાર્થી મિત્રો બહુ પ્રચલિત બની છે. કાંઈ એક શું કરશે? એક કરતાં 2 બાળક હોય તો સારું ને, એકબીજાને કંપની છે, બે રેમાં કરે. આવું લોકો વિચારી રહ્યા છે. એટલે બાળ મૃત્યુ દરનું પ્રમાણ જે બાળકો જાણે છે, બાળકોના વડીલો જાણે છે કે આપણા દેશની અંદર ક્ષય, મેલેરિયા, આ બધા જીવલેણ રોગો, શીતળા એ સમયના રોગો હતા બધા, હજી છે, પ્લેગ, ડેન્ગ્યુ વગેરે વગેરે, સાયકલ, બાકી હતું કોરોના. આ બધા રોગો એવા ભયંકર છે કે ફેમિલી એવું વિચારી રહ્યું છે કે 1 કરતાં 2 બાળક હોય સારું. ભવિષ્યમાં એક બાળક મૃત્યુ પામે તો બીજું બાળક હોય તો એ સંપૂર્ણ જવાબદારી લઈ શકે. આવી માન્યતાઓ ધરાવે છે. આ માટે પણ શિક્ષણ તો જવાબદાર છે જ. બરાબર છે, શિક્ષણ તો છેક સુધી રહેશે, કેમ કે શિક્ષણ નથી ત્યાં જ આવા બધા પ્રશ્નો ઊભા થાય. સમજી શકો છો? બરાબર. તો બાળ મૃત્યુ દરનું ઊંચું પ્રમાણ આપણા દેશની અંદર વસ્તી વધારવાનું એક અગત્યનું પરિબળ બન્યું છે. 1951માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ 146. આરોગ્ય વિષયક સેવાઓ બહુ વધી. આરોગ્ય વિષયક સેવાઓ વધી એના કારણે 2001માં બાળ મૃત્યુ દરનું પ્રમાણ તમે જોઈ શકો છો 64 આવી ગયું, અને એમાં પણ ઝડપથી ઘટાડો થયો અને 2011ની અંદર એ પ્રમાણ 41.40% આવ્યું. એટલે બાળ મૃત્યુ દરનું પ્રમાણ તમે જો દિન પ્રતિદિન ઘટી રહ્યું છે, એ પાછળનું જવાબદાર પરિબળ શું છે તો કે આરોગ્ય વિષયક સેવાઓનો વ્યાપ વધ્યો. આજે દેશની અંદર જે આરોગ્ય વિષયક સેવાઓ છે એનો વ્યાપ છે જો વધ્યો છે, ખૂબ જ વધ્યો છે. અને એના કારણે આજે શું થયું છે કે એના કારણે આજે બાળ મૃત્યુ દર છે એ આજે વધી ગયું છે. બરાબર છે. એટલે એકંદરે વસ્તી, એક તો જન્મદર ઊંચો છે, બીજા નંબરમાં શું થયું કે જે મૃત્યુ પામતી હતી જે વસ્તી, એ વસ્તીને બચાવી લેવામાં. ઊંચો જન્મદર છે, જે મૃત્યુદર ઊંચું હતો એના બદલે શું થયું, એ નીચો થયો, એટલે એના કારણે એ પણ વસ્તી વધી અને ઊંચો જન્મદર એ થયો. આ સ્થિતિ કેવી થાય? વસ્તી વિસ્ફોટની સ્થિતિ થાય. બરાબર. તો આમ આપણા દેશની અંદર ઊંચા જન્મદર માટેના જે પરિબળો છે એ સામાજિક પરિબળોની આપણે વાત કરી, આર્થિક પરિબળોની વાત કરી. બરાબર. આર્થિક પરિબળોની અંદર શિક્ષણનું ઊંચું પ્રમાણ એક વસ્તી વધારા માટે જવાબદાર છે, આવકની ઊંચી સપાટી વસ્તી વધારા માટે જવાબદાર છે, અને બાળ મૃત્યુ દરનું આપણા દેશની અંદર ઊંચું પ્રમાણ છે. બરાબર. એ પણ જવાબદાર છે. હવે બાળ મૃત્યુ દર ઊંચું હોવાને કારણે શું થાય છે કે શા માટે બાળ મૃત્યુ દર આપણા દેશની અંદર ઊંચું જોવા મળે છે? એટલે આપણા દેશની અંદર ગરીબી મોટા પ્રમાણમાં જોવા મળે છે. દીકરીના જન્મની ઉપેક્ષા કરવામાં આવે છે. અરે દીકરી જન્મી, ઘણા તો સ્ત્રી ભ્રૂણ હત્યા કરે છે. બાળ મૃત્યુ દર જ છે. પોષણયુક્ત આહારનો અભાવ, બાળ મૃત્યુ દર વધવાનું છે. સ્ત્રીઓમાં વારંવાર થતી કસુવાવડ, આ બધા પરિબળો એવા છે જે બાળ મૃત્યુ દરને શું કરી રહ્યા છે? વધારી રહ્યા છે. એટલે ખાસ કરીને ઉછેરની જૂની માન્યતા છે 2 બાળકો વચ્ચેનો જે સમયગાળો છે બહુ ઓછો હોય છે. 100% વાત છે, તંદુરસ્ત બાળક જન્મશે. અને આજે તો ખોરાક જ એવા થઈ ગયા કે પાણીપુરી, ભૂંગળા બટેટા, વેફર ને કુરકુરે. હવે આમાં તંદુરસ્ત બાળક ક્યાંથી જન્મે? પછી કેમ કે પાણીપુરી ખાધેલા છે, મારવામાં ધ્યાન રાખવું પડે. બરાબર. એટલે 100%ની વાત છે કે બાળ મૃત્યુ દર ઊંચો છે, માટે આ બધા જવાબદાર પરિબળો છે.
અને આનાથી શું થયું છે કે કુટુંબની અંદર એક એવી માન્યતા છવાઈ ગઈ છે કે ભાઈ એકથી વધુ બાળકો હોય એ સારું, કે ભવિષ્યમાં આપણું જો કોઈ બાળક મૃત્યુ પામે તો બીજું બાળક હોય તો એ જવાબદારી સંભાળી શકે. આવી પ્રબળ માન્યતા છે. એ પ્રબળ માન્યતા શા માટે છે કે બાળ મૃત્યુ દરનું આપણા દેશમાં ઊંચું પ્રમાણ છે, એના કારણે આ માન્યતા છે જોવા મળે છે. હજી પણ તમે વિકસિત દેશોની અંદર તમે જોવો તો બાળ મૃત્યુ દર આપણો બહુ વધારે છે. આ 41.40, ચીનમાં 2 છે. કેટલા? 2. બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે? વિકસિત દેશોમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે? અમેરિકામાં 7 છે, ચીનમાં માત્ર 2 છે. એટલે બાળ મૃત્યુ દરનું પ્રમાણ હજી પણ વિકસિત દેશોની તુલનામાં આપણે 41.40% છે, બહુ વધારે છે. એટલે વસ્તી વધારા માટે જવાબદાર પરિબળ આ પણ છે. તો આજે આપણે જે ચર્ચા કરી એ ઊંચા જન્મદરના કારણોની વાત કરી, સામાજિક કારણો ગત લેક્ચરની અંદર આપણે જોઈ ગયા. આજે આપણે વાત કરી આર્થિક કારણોની અંદર આર્થિક પરિબળો ક્યાં ક્યાં હતા. એક તો શિક્ષણનું નીચું પ્રમાણ જવાબદાર છે, બીજી બાબત આવકની નીચી સપાટીના કારણે જન્મદર છે ઊંચો જાય છે, અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોવાને કારણે જન્મદર કેવો જાય છે? ઊંચો જાય છે. તો આના પછીના જે અન્ય કારણો છે એની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરશું. બરાબર?